વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો અરવલ્લી આઈસીડીએસ વિભાગમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો છે। દર વર્ષે સ્વચ્છતાની કિટમાં 14 જેટલા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે, જેમાં પોષણ અભિયાન તથા અન્ય તાલીમોમાં ગ્રાન્ટમાં ખોટા ખર્ચ બતાવી બિલો તૈયાર કરવામાં આવ્યો છે। વધુમાં આંગણવાડી માટે ગ્રાન્ટ તેમજ બાળકોના રમકડા ખરીદવામાં પણ વધુ રકમ બતાવી બિલો રજૂ થાય છે। વાસ્તવિક કિંમત કરતાં વધુ કિંમતના ખોટા બિલો સીડીપીઓ તેમજ પ્રોગ્રામ ઓફિસર દ્વારા થઈ રહ્યો છે। આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર તથા અન્ય અધિકારીઓ ગ્રાન્ટમાંથી ટકાવારી લઈ રહ્યા છે, તેમજ સીડીપીઓ દ્વારા આંગણવાડી દીઠ દર મહિને 500 રૂપિયા ઉઘરાણું તેમજ દિવાળીના દરમિયાન 2000 રૂપિયાનું ઉઘરાણું પણ કરવામાં આવે છે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ તટસ્થ તપાસ માટે કાયદેસરના પગલાં લેવા એક જાગૃત નાગરિક દ્વારા ડીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અરવલ્લી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય એની વચ્ચે અરવલ્લી જિલ્લા પંચાયતનું આઈસીડીએસ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે। અગાઉ એક નનામી અરજીમાં 35 લાખ રૂપિયાની ઉઘરાણી સુધીની અરજી થઈ હતી, પણ આજ દિન સુધી એક્શન લેવાઈ નથી। સ્વચ્છતાની કીટો હોય, તાલીમોની ગ્રાન્ટો હોય, પોષણની તાલીમો હોય કે આઉટસોર્સની ભરતી હોય, એનએનએમ, પાપા પગલી કે આધાર યોજના, તમામમાં અહીંયાથી વર્ષોથી અડ્ડો જમાવેલો એક ભાવિક નામના માણસ દ્વારા આ પ્રોગ્રામ ઓફિસર ઉઘરાણા કરાવે છે। દર મહિને આંગણવાડી ખોલો કે ના ખોલો તો 500 રૂપિયા, આંગણવાડી કાર્યકરોની રજા માટે પણ પૈસા આપવા પડે છે, પોષણની તાલીમોમાં સીડીપીઓને ભાગ આપવો પડે છે અને તમામ પ્રકારે ઉઘરાણા અને કટકીઓ ચાલે છે। આ બાબતે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને સખત ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે આ તમામે 9 મુદ્દામાં તપાસ કમિટી બનાવવામાં આવે અને તપાસ કરવામાં આવે અને આ પ્રોગ્રામ ઓફિસર અને આઈસીડીએસ વિભાગના જવાબદાર કર્મચારીઓ પર એક્શન લેવામાં આવે।